હવે એના ઘરે સેવા બિરાજે. ગોસાઈજી આજ્ઞા આપે, આવતા જતા વૈષ્ણવનું સમાધાન કરવાનું, અને કરે. બે માણસ આનંદથી રહે. હવે એકવાર એના વરને બહાર જવાનું મને, એટલે એણે કહ્યું કે જે વૈષ્ણવ આવે ને એને તારે મહાપ્રસાદ લેવડાવવાનું. ઓલી કે હારો. એ કે આ ગલ્લો રાખ્યો છે, જેટલા આવે ને એટલા કાંકરામાં નાખવાના, એટલે હું આવું તો મને ખબર પડે. તે કેટલા વૈષ્ણવને મહાપ્રસાદ લેવડાવ્યો. ઓલી કે સારું. ઓલા વૈષ્ણવ તો કમાવા ગયા. આનું ગામના પાદરે ઓલું મકાન, એટલે આવતા જતા વૈષ્ણવ આવે બધાનું સમાધાન કરે, અને 8 આમની સેવા આવે એનું સમાધાન કરે, સત્સંગ કરે, અને ભાગવત સુધી એને વળાવવા જાય. હવે 1 મહિનો થયો. એના વરે કીધું હતું કે હું 15-20 દિવસે કે મહિને આવી જઈશ. હવે મહિનો થયો એટલે એ રાહ જોવે કે હવે આવશે. એના વર આવ્યા, નાહી ધોઈને પ્રસાદ લીધો, ઠાકોરજીને ચરણ સ્પર્શ દંડવત કર્યા. સાંજે ભગવત વાર્તા કરવા બેઠા એટલે પૂછ્યું, આવતા હતા વૈષ્ણવ? કેટલા આવ્યા? એ કે મને ક્યાં ગણતા આવડે છે, તમે કીધું એટલે કાંકરા નાખ્યા. એ કે લેતી આવજા. લઈ આવી. એમાં જેટલા વૈષ્ણવ આવ્યા તેટલા કાંકરા, 2 હીરા નીકળ્યા. ઓલા એ ન જોયા કાંકરા કેટલા છે, એ ન ગણ્યા, 2 હીરા છે. એ કે આપણો બેડો પાર થઈ ગયો. એ કે કા? એ કે આટલા વૈષ્ણવ આવ્યા હતા ને એમાં 2 હીરા જેવા હતા. એટલે એ પ્રસાદ લઈને ગયા ને તો એ કાંકરાના જો હીરા થઈ ગયા. એટલે આપણા ઘરે આપણી લાયકાત નહોતી, હું નહોતો, તે કેવા સાંચવા, એ વૈષ્ણવ હીરા જેવા થઈ ગયા, એટલે કાંકરાના હીરા થઈ ગયા. તો આપણા ઘરે કેટલાય વૈષ્ણવ આવતા હોય, પણ કોક એવા હીરા જેવા આવી જાય ને મારા વાલા, તો જન્મારો સફળ થઈ જાય. અત્યારે આ જમાનામાં મળવા મુશ્કેલ છે, પણ કાંઈ વાંધો નહીં. આટલા બધા આવે છે એમાં રોજ આપણે એવી જ રીતે વિચારવાનું કે આ હીરા જ છે બધા. આપણે ક્યાં હીરા છે? આપણે કાંકરા જ છીએ. પણ ઓલા સોનાને પારસમણી અડી જાય કે કોઈ પણ વસ્તુને, તો એ સોનું થઈ જાય. તો આટલા બધા વૈષ્ણવ આવે, તો આપણે ભલે ગમે વાર્યા, પણ હીરા જેવા વૈષ્ણવ આવે તો ભગવદીઓ દ્વારા ભગવાન મળે, ભગવાન દ્વારા ભગવાન ન મળે. આજે લૌકિક લીલામાં જવાનું છે, મહેમાન આવવાના છે. આમ તો અલૌકિક, લૌકિક નથી, ખૂબ જ અલૌકિક. હા, આજે આપણે, મને આવતીકાલનું યાદ આવ્યું, આજ તો અલૌકિક. ભગવદીય વૈષ્ણવ આવવાના, એમને લઈને જેને ત્યાં જવાનું. એટલે આજ તો દિવસ આનંદ આનંદ, પરમાનંદ. એટલે હવે અહીંયા વિરામ આપીએ અને આગળ સત્સંગ ચાલુ રાખીએ. વ્રજ વિહાર. નવનીત પ્રિય શાસ્ત્રીને જય શ્રી કૃષ્ણ. ભગવત સ્મરણ. કેવા ભગવદીય
લીલામાં ગયા છે તોય ગ્રંથ રૂપે આપણી સાથે છે. ભાગવત હોય કે પુષ્ટિપુલ્લીન હોય કે વ્રજ વિહાર હોય, પાછું બધું ઓથેન્ટિક. એટલું એમનું વાંચન, એટલું એમનું જ્ઞાન. આ બધા ગ્રંથો છે એ ઓથેન્ટિક છે, કોઈ જેવા તેવાના નથી. તો વ્રજ વાલું રે વૈકુંઠ નહીં આવું. વ્રજનું રોજ અનુસંધાન કરીએ. વ્રજ આવે એટલે ઠકરાણી ઘાટ દેખાય, ગોવિંદ ઘાટ દેખાય, યમુનાજીના દર્શન થાય, બેઠકમાં શ્રીજી બાવા, બાજુમાં વલ્લભ. વ્રજવાસીઓ ઓલા વૈષ્ણવ આવતા જતા હોય. ગિરિરાજ બાવાની તળેટી દેખાય. અત્યારે શૃંગાર થતા હશે, ટેરો કરેલો હશે, બહાર બેસીને બધા વૈષ્ણવ દર્શન ખોલવાની રાહ જોતા હશે. વલ્લભના બેઠકની અંદર અત્યારે બધા સર્વોત્તમના પાઠ કરીને દર્શનની રાહ જોતા હશે. એમાં આન્યોરના બેઠક જેમાં તમે બહાર જુઓ તો ગિરિરાજ બાવા ને તળેટી ને દહીં દૂધના કટોરા ને એ ઓટલો ને, અને ત્યાં આપણે બેઠા હોઈએ ને ચત્રભુદાસનું કીર્તન યાદ આવે. ગોવર્ધન વાસી સાવરે લાલ અબ તેરે બિન રહ્યો ન જાય. બધા વન યાદ આવે, ઉપવન યાદ આવે. ઓલા કુસુમ સરોવર પર અત્યારે ફાઉન્ટેન થાય, ફુવારા. એમાં ગિરિરાજ બાવાની પ્રાગટ્ય લીલા, ડાન્સિંગ ફુવારામાં બોલે અને એ દર્શન થાય. ગિરિરાજ બાવાની આરતી થાય, વિશ્રામ ઘાટે આરતી થાય, ઠકરાણી ઘાટે થાય. મારા વાલા વ્રજ તો વ્રજ છે. વ્રજ યાદ આવે, માનસીમાં પહોંચી જઈએ, પહોંચી જઈએ, પહોંચી જઈએ. મન સ્વસ્થ હોય તો હંમેશા ઘરમાં ઠાકોર જે બિરાજતા હોય ને મનને સ્વસ્થ જ રાખવું. એનું કારણ છે કરણમ મધુરમ. તારી દરેક લીલા મને કબૂલ મંજૂર છે. તું આટલું બધું સારું રાખે છે, આટલી પગની તકલીફ. હવે ડૉક્ટર કહે છે કે આજે જ કરવું પડે, ટ્રાય કરીએ છીએ પણ નથી થતું. છતાંય હસતા બોલતા રમતા ઘરમાં ચાલીએ છીએ. આ બધી તારી અસીમ કૃપા છે. કરણમ મધુરમ એટલે ક્યાંક 19-20 થાય ને દુઃખી આપણે નહીં થવાનું, આપણા ઠાકોરજીને નહીં કરવાના. કરણમ મધુરમ. અત્યારે બરસાનાની લીલાનું અનુસંધાન. હવે આગળ અહીં શ્રી વૃષભાનજીની ગાયોની ખીરક ગૌશાળા હતી. ક્યાંની વાત કરે છે? કાલે આપણે શેનું જોયું? દૌની કુંડ. એક વખતે ત્યાં રાજાજી ગાય દોતા હતા. તે વખતે પ્રભુ સખી રૂપે પધાર્યા, ગાય દોવા બિરાજે. તેમની ચતુરાઈથી શ્રી સ્વામીજી પ્રસન્ન થઈને પાસે પધાર્યા. બંનેએ બે આંચળ પકડીને દોવા લાગ્યા. દ્રષ્ટિ તો પરસ્પર પ્રેમમગ્ન હતી. દૂધની ધાર તો ધરણી પર થાય છે. બે એકબીજાને નજરથી નજર મિલાવવામાં એટલા પ્રેમમગ્ન થઈ ગયા. બે આંચળ સામનેજીના હાથમાં અને બે આંચળ ઠાકોરજીના. દૂધ બધું ધરતી ઉપર પડે અને સામનેજીને ઠાકોરજી. બે રસમગ્ન હતા. પ્રેમ રસપાન પરસ્પર થાય. કોઈ કવિ ગાય છે, સામે સામે બેઠ દો, દોહ કરત ઠઠોર, દૂધ ધાર ધરણી ગીરત, દ્રગભયે ચંદ ચકોર. બે સામસામું જુએ, એમાં દૂધની ધારા ધરતી ઉપર જાય એનું ધ્યાન ન રહ્યું.
ચંદ્ર અને ચકોર જેવો પ્રેમ નિરખે જ રાખે. નિરખતા નૈના તૃપ્ત ન થાય એવું રૂપ રસિયા. ઓલું કીર્તન છે સવારનું. દર્પણ દેખાડીને કે છે, તેરો મુખ નીકો કે મેરો પ્યારે. આપણા બેમાં સુંદર કોણ? એમ અહીંયા બે જણા નજરથી નજર મિલાવે છે. આ લીલા ક્યાંની છે? દોહની કુંડ પાસે વૃષભા જેની ગૌશાળા એની. તમને ખબર છે 20 વર્ષ પહેલાં આપણે લોકો શ્રીનાથજી ગયા, પછી ક્યાંય જગ્યા ન મળી તો પાછળ વિઠ્ઠલનાથજીના મંદિરમાં, તો ગાડી તો આ બાજુથી જાય ને એટલે આપણે ઓલી બાજુ જ લેવા. તો જ્યાં આપણે ઊભા રહ્યા ત્યાં ગાયનું ખાવાનું બધું છે, ઓલું શું કહેવાય એને, ખોળ, એની દુકાન હતી. એટલે એ કે આ અત્યારે સમય છે જો ગોધોલી બેડાનો, હમણાં બધી ગાયો એ કે આવી વનમાંથી ને, તો આ લઈ જાઓ એ કે ખોળ ને ખવડાવી આવો. હવે મેં કીધું આવે આ લોકો પછી જાય તો અંદરથી ને આકાશને તમે આવ્યા, જગ્યા મળી ગઈ, ચાવી લઈ આવ્યા. ઓલા ભાઈને કીધું તમે અમારા સામાનનું ધ્યાન રાખજો. એ જે વિઠ્ઠલનાથજીની ગૌશાળામાં ગયા અને ગાયો બધી એવી હોજી અને એટલી ગાયો સુંદર, એવું ભાંભરે, અને ત્યાં એ બધાને ખવડાવ્યું ને પછી ગૌમૂત્ર હાથમાં લીધું ને અને ગાયોને આમ વાલ કર્યું ને ઓચિંતાનો એ લાભ મળી ગયો. ત્યાં સુધી ખબર નહોતી કે આટલી મોટી ગૌશાળા વિઠ્ઠલનાથજીની છે. પછી તો જ્યારે જઈએ ત્યારે ત્યાં જવાનો આનંદ આવે. તો વ્રજમાં હોય કે ના દ્વારા હોય, મારા વાલા, જ્યાં જ્યાં નજર મારી ઠરે યાદી ભરી છે આપની. પ્રભુની એવી અદ્ભુત લીલાઓ છે બધી. અને એ દિવસે 11 હતી પાછી, યાદ છે ને? આપણે મોડા પહોંચ્યા એટલે પછી ત્યાં બધું ફરાળનું ઓલું લઈને ઘરેથી ને થોડી કાતરી ને બધું લઈને આવ્યા હતા. હવે તો થતી નથી 11 ઉંમરના હિસાબે, પણ મને બરાબર યાદ છે. અને 1 કલાક એ ગાયોમાં જે આનંદ લીધો છે, એ બછરા ને ગાયો ને ગોવાળ ને ત્યાં રોજ ને ત્યાં ખોળ ને ત્યાં ઓલું પાણી હતું ને એ લઈ આવ્યા ને જે ઠાકોરજીની યાદ આવી. ગોકુળ ને ગોંદરે ગોરધન ગોવાળિયા વેણુની વાએ વેરાય ગાવડી દેજે ગોવાળિયા. યશોદાના લાલા એ તો નંદજીના લાલા, યશોદાના લાલા એ તો નંદજીના લાલા. વ્રજવાસીના વાલા કહેવાય ગાવડી દેજે ગોવાળિયા. સુરભી તેનું કારીને ગોરી, સુરભી તેનું કારીને ગોરી. ગાયો ચરાવને જાય ગાવડી દેજે ગોવાળિયા. ગોકુળ ને ગોંદરે ગોકુળ ને ગોંદરે ગોરધન ગોવાળિયા ગોરધન ગોવાળિયા. વેણુની વાએ વેરાય ગાવડી દેજે ગોવાળિયા. વ્રજવાસીઓ હોય કે વૈષ્ણવ હોય, ગોવાળિયા એટલે માગે છે મારા પ્રભુ 9 લાખ ગાયો તરાવતા થાકી જાય, ગોવાળિયા વધે ને
મારા પ્રભુને ઓછો શ્રમ પડે. એક એક લીલામાં પ્રભુના તત્સુખનો વિચાર. પણ આપણે દીકરો હોય ને પેટે તો એના સુખનો વિચાર કરી શકે, પાડોશીનો ન થાય મારા વાલા. પાડોશીનો છોકરો રમવા આવે એટલે ચોકલેટ દેવાય, પછી કહેવાય જાઓ બેટા હવે અમારે બહાર જવું છે. એ જ વસ્તુ આપણો દીકરો હોય, હાલો લાલા બાબા મમ્મીને કે નવા કપડાં પહેરાવી દે, બોલાવ ડ્રાઈવર કાકાને આપણે જઈએ દર્શન કરવા. મારા ખોડામાં બેસી કે દાદાના. જો પોતાનો હોય એનું આ, પાડોશીનું હોય એને ચોકલેટ દઈને રવાના કરાય. મારે આગળ કાંઈ કેવું નથી, તમે સમજી જાઓ. બોલો વલ્લભાધીશ કી.